સૌરાષ્ટ્ર કાઠિયાવાડની બધી સ્પેશિયાલિટી વેરાયટી આપણા એરિયામાં ચાલુ થઈ ગઈ છે સુરત જિલ્લામાં બલેશ્વર ગામમાં. તો એટલે ઘણી બધી વેરાયટી સૌરાષ્ટ્ર કાઠિયાવાડી જમવાનું પ્યોર વેજ મળવાનું છે. તો અંદર જઈને એમ્બિયન્ટ બી તમને બતાવીએ છીએ ને ઘણી બધી બીજી વેરાયટી તમને મળી રહેવાની છે. તો વેરાયટીમાં શું મળશે એની બી માહિતી આપીએ ને અંદર એમ્બિયન્ટ બી તમને બતાવીએ છીએ. રિસન્ટલી ઓપનિંગ આર્યા હોટલ છે, હોટલ સ્વાગત. હોટલની એમ્બિયન્ટની આપણે માહિતી આપતા સૌથી પહેલાં આર્યા નન એસી રૂમ તમે મારા પાછળ જોઈ રહ્યા છે ને એમ્બિયન્ટ એટલું સરસ છે ને જે આપણે હમણાં એસી રૂમમાં ફેમિલી એસી રૂમ જે જમવાનો બેસવાનો આવે તે તમને બતાવી રહ્યા છે. તે ગજબના એમ્બિયન્ટમાં બનાવવામાં આવ્યો છે ને એટલે ઘણી વેરાયટી રેડી બી કરવામાં આવી છે. તેની બી માહિતી લઈ લે છે કે આ શું બનાવ્યું છે. તો ભાઈ આ વેરાયટીની માહિતી થોડી આપશો? અમારે ત્યાં સ્ટાર્ટરમાં પનીર ચીલી ડ્રાય અને પનીરમાં મેન કોર્સમાં પનીર ભુના મસાલા અને વેજમાં વેજ કાજુ દીવાની હંડી, બટર નાન, બટર કુલચા બી છે અમારે ત્યાં અને દાલ તડકા અને મિન્ટવાળું પાણી. આ મિન્ટવાળું પાણી પહેલી વાર સાંભળી રહ્યો છે. તો આમાં શું રસ છે? તમે કંઈ ફૂડીનો કે એવું કંઈ એડ કર્યું છે અંદર? જી, આ પીવામાં બહુ સારું લાગે. તો આનો કંઈ પ્રાઇસ તમે લઈ છો કે? નો, કોઈ ચાર્જ નથી આનો. એકદમ ફ્રીમાં આપો છો? એકદમ ફ્રીમાં. તો એટલે ઘણી પબ્લિક બી મેં જોઈને તો મેં સોચ્યું કે કિચનની બી એક વિઝિટ કરવામાં આવે કે મેન આપણને હેલ્ધી ફૂડ આટલેથી સર્વ કરવામાં આવે છે. તો હમણાં તો રોટી બની રહી છે અને કિચનની બી જે ચોખ્ખાઈ છે ને તે ગજબની છે અને બધી તરકારી બી આટલે મૂકી છે જે મને એકદમ ક્લીન પ્લેટફોર્મ લાગી રહ્યું છે. તે તમે હમણાં વિડીયોમાં જોઈ રહ્યા હશો ને મેન આટલેથી જ બધી વેરાયટી આપણી ડિશિસ જે રેડી થાય તે આપણને ટેબલ પર સર્વ કરવામાં આવે છે. પણ મેન એ જગ્યા કેવી રીતના બને તે બી મારે બતાવવું ફરજિયાત હતું કેમ કે ખાલી એમ્બિયન્સ જ ક્લીન નથી આ હોટલનું. આ હોટલનું કિચન બી એકદમ ક્લીન એન્ડ નીટ છે. તમે બી આવો તો અવશ્યથી વિઝિટ કરીને જોઈ શકો છો. આ હોટલના મેનેજર છે. ટોટલ તમામ માહિતી મેં આ હોટલના વિશે તમને આપી ચૂક્યો છે. તો એમને બી એક બે સવાલ નોર્મલી પૂછી લે છે કે એમનો વ્યવહાર બહુ સારો રહ્યો. તો તમારા તરફથી તમે કંઈ મેસેજ આપવા માગો તમારા કસ્ટમરો માટે? કે કેવું જમવાનું લાગ્યું? તો કસ્ટમર પણ રિસ્પોન્સ સારું આપે. બરાબર. હા, અને અમે કસ્ટમરના સર્વિસ પણ બહુ સારી આપીએ છીએ. જી. અને કોઈ પણ કસ્ટમરની કમ્પ્લેન હોય તો અમે મતલબ સાંભળી લેવી છે અને એની કોઈ બી પ્રોબ્લેમ સોલ્યુશન કરી નાખીએ છીએ. તો એમનો વ્યવહાર મેં તમને કીધું ને ઘણો સારો લાગ્યો અને સર્વિસ અતિશય સારી છે. તો એડ્રેસની માહિતી આપું તો પલસાણાથી અમદાવાદ તરફ જતો રસ્તો એક્ઝેક્ટ ત્યાં જ તમને હોટલ સ્વાગતનો એડ્રેસ મળી રહેવાનો છે.